વાલા ખેડૂત મિત્રો, આજે ફરીથી આપણે ચિયા સીડની મુલાકાતે આવ્યા છીએ. ચિયા સીડના વિડીયોથી ગુજરાતના ખેડૂતો ખૂબ જ પ્રભાવિત થયા છે અને ખૂબ ખૂબ અભિનંદન ખેડૂત મિત્રો. મને પણ એટલો સપોર્ટ આપવા બદલ ખૂબ ખેડૂત મિત્રોએ ફોન કર્યા, બધાનો ખૂબ ખૂબ આભાર. કંઈક નવું લાવવું પડશે ખેતીની અંદર એવું ખેડૂતો કહી રહ્યા છે કે રેગ્યુલર પાકોથી ખેડૂતો કંટાળી ચૂક્યા છે, ભાવ પૂરા મળતા નથી, સાથે પ્રોડક્શન પણ ઘટે છે. તો આવી જ નવી ખેતી તરફ ખેડૂતો વળતા થાય એ જ હંમેશા સીતારામ એગ્રી જીનેટિક્સ હોય કે રોહિણી સીડ્સ હોય કે પ્રફુલભાઈ હિરપરા હોય, એકમાત્ર ધ્યેય છે કે ગુજરાતનો ખેડૂત છે તે સમૃદ્ધ થવો જોઈએ, ગુજરાતનો ખેડૂત છે તે આગળ વધવો જોઈએ. નવા નવા પાકો અને નવા નવા સંશોધનોની માહિતી લઈ અને ફરીથી આજે હું તમારી સમક્ષ હાજર થયો છું. તો મિત્રો, આજે ફરીથી આપણે ભારતર ગામની મુલાકાતે આવ્યા છીએ, ચિયા સીડના ફિલ્ડ જોવા માટે આવ્યા છીએ. આજે 20 દિવસ પહેલાં આપણે આવ્યા હતા ત્યારે શું કન્ડિશન હતી અને આજે ચિયા સીડની શું કન્ડિશન છે વિડીયોની અંદર તમે જોઈ શકો છો. તો આજે ખેડૂત મિત્રો, ચિયા સીડ છે તે કમ્પ્લીટલી 83 દિવસનું થઈ ગયું છે અને સેજ થોડી અમથી પીળાશ પણ હવે પાનની અંદર જોવા મળી રહી છે. મતલબ કે ચિયા સીડ છે તે હવે પાક ઉપર ધીરે ધીરે આવી રહ્યું છે. ડુંડીની લંબાઈ તમે જોઈ શકો છો. ત્યારે આપણે જોયું ખૂબ જ નાની ડુંડી થોડી જોવા મળતી હતી, પરંતુ આજે છે તે ડુંડી પણ સારી એવી, ઘણી ડુંડી તો 1 ફૂટ ઉપરની પણ છે અને અડધા ફૂટથી લઈ અને ખૂબ જ સારી ફૂટ પણ જોવા મળી છે. એક એક છોડની અંદર 10 થી 12 આવા ફૂલડા લાગેલા છે. તેની અંદરથી જ ચિયા સીડ નીકળે છે. એટલે પ્રોડક્શન છે તે મને ખૂબ જ આશા છે કે પ્રોડક્શન છે તે ખૂબ જ સારું આવશે અને ધાર્યા કરતાં વધુ ઉત્પાદન મળવાની પણ મને આશા છે. હું એવું ધારતો હતો કે કદાચ 8 થી 10 મણ કે 12 મણ જેવું પ્રોડક્શન રહેશે, પણ આજે જોયા પછી એવું લાગે છે કે એનાથી થોડું પ્લસ પ્રોડક્શન જઈ શકે છે. પરંતુ જ્યારે હાર્વેસ્ટ થશે, થ્રેશર હાંકશું ત્યારે જ પાકો ખ્યાલ આનો આવશે કે આપણને કેટલું પ્રોડક્શન મળ્યું. બીજું કે ખેડૂત મિત્રો, ખાસ વાત તો એ કરવાની છે કે ઘણા ખેડૂત મિત્રો પૂછી રહ્યા હતા કે સાહેબ આમાં કોઈ સ્પ્રે દવાના કરવાની જરૂર છે કે નહીં. તો આજે હું તમને જણાવી દઉં કે કદાચ આપણે ઈયળના 2 સ્પ્રે આની અંદર કરવા પડશે, કેમ કે ઈયળ ક્યાંક જોવા મળી હતી. પરંતુ સામાન્ય દવાથી પણ કંટ્રોલ થઈ શકે એવું નથી કે કોઈ હાર્ડ હેવી ડોઝ કે 10-15 વખત દવા છાંટવી પડે એવું નથી. 2 થી 3 વખત તો આપણે દવા આમાં છાંટવી જ પડશે. પ્લસમાં બીજી વાત એ કરવાની હતી કે મેક્સિમમ આના છોડની ફૂટ થાય એવી દવાઓ ખાસ વાપરવી પડશે, કેમ કે એક છોડની અંદર 15 થી 20 ફૂટ થાય તો 20 થી 25 આવી રીતે આના ફૂલ આવી શકે અને મેક્સિમમ પ્રોડક્શન આપણને મળી શકે. એટલે થોડો ખર્ચ કરવો પડશે, પણ બીજી જે અધરવાઇઝ આપણે જે ખેતી કરીએ છીએ તેના જેટલો ખર્ચ તો નહીં જ કરવો પડે અને વિગોટી પણ સારી એવી આમાં ચિયા સીડની અંદર મળશે. માર્કેટ રેટ પણ ખૂબ જ ચિયા સીડનું સારું ચાલી રહ્યું છે, કેમ કે જે ચિયા સીડની અંદરથી જે ખેડૂત મિત્રો ઓમેગા 3 નીકળે છે તેની ખૂબ જ વિશ્વ લેવલે ખૂબ જ સારી એવી ડિમાન્ડ છે. બ્યુટી પ્રોડક્ટ્સની અંદર, કોસ્મેટિક્સની અંદર, પછી આયુર્વેદ દવાની અંદર ઘણી બધી જગ્યાએ ચિયા સીડનો યુઝ થાય છે અને વિદેશની અંદર પણ સારી એવી ચિયા સીડની ડિમાન્ડ જોવા મળી રહી છે. એટલે ચિયા સીડ છે તે ભવિષ્યનો એક ઉભરતો પાક છે એવી રીતે આપણે કહી શકીએ અને ચિયા સીડથી જ ખેડૂતોના દિવસો બદલી શકે છે તે પણ આપણે કહી શકીએ. તો આવી જ રીતે સપોર્ટ આપતા રહેજો અને હું આવી જ રીતે થોડા દિવસે ફરીથી પાછું તમારા સમક્ષ ચિયા સીડના વિડીયો લઈ અને આવતો રહીશ. જય દ્વારકાધીશ.